પારડી નગરપાલિકાએ ઢોર પકડવાની ઝુંબેશ હાથ ધરી 8 જેટલા પશુઓને પાંજરે પૂર્યા। પાંજરે પૂરેલા પશુઓને ઉમરસાડી કામધેનુ ચેરિટેબલ ટ્રસ્ટ ખાતે ખસેડ્યા। વલસાડ જિલ્લાના પારડી શહેરમાં રખડતા ઢોરોને કારણે ભારે સમસ્યા સર્જાઈ રહી છે। આ રખડતા ઢોરોને કારણે નાના મોટો અકસ્માત સર્જાઈ રહ્યા છે। ત્યારે તાજેતરમાં જ પારડી શહેરમાં મસ્જિદ પાસેથી પસાર થતા એક પુરુષ અને બાળક પર ઢોરે હુમલો કર્યો હતો, જે ઘટનાને લઈને ચિંતિત પારડી નગરપાલિકાએ આજરોજ ઢોર પકડવાની ઝુંબેશ હાથ ધરી છે। પારડી નગરપાલિકા ચીફ ઓફિસર બીબી ભાવસારના માર્ગદર્શન હેઠળ સેનેટરી ઇન્સ્પેક્ટર ભાવેશ પટેલ, સુપરવાઇઝર પંકજ ગરણિયા, સફાઈ કામદારોની ટીમ સાથે ઢોર પકડવાની ઝુંબેશ હાથ ધરી હતી, જેમાં વિવિધ વિસ્તારમાંથી રખડતા ઢોરોને ભારે જહેમતે પાંજરે પૂરવામાં આવ્યા હતા। આજે 4 ગાય, 3 બળદ, 1 વાછરડું મળી 8 જેટલા પશુઓને પાંજરે પૂરવામાં આવ્યા છે અને જેની સાર સંભાળ માટે ઉમરસાડી